ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના ભટકોટરા ગામ સ્ટ્રીટ નોબલ માર્કેટમાં આવેલા લીઝા એન્ટરપ્રાઇઝ ગોડાઉન પર દરોડા પાડી કાર નંબર પ્લેટની પાછળ ચોરખાનામાં સંતાડેલા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે અંકલેશ્વર તાલુકાના ભટકોટરા ગામ સ્થિત નોબલ માર્કેટમાં આવેલા લીઝા એન્ટરપ્રાઇઝના ગોડાઉન પર દરોડા પાડી કારના નંબર પ્લેટની પાછળ ચોરખાનામાં સંતાવેલ ભારતીય બનાવટીનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ચોરખાનામાં 901 જેટલી બોટલો સંતાડવામાં આવી હતી, જેને પોલીસે ઝડપી પાડી છે। પોલીસે મોહમ્મદ કેફ એજાજ અહેમદ સૈયદ નામના બુટલેગરની ધરપકડ કરી છે। પ્રાથમિક પૂછપરછમાં તેને દારૂ તેના પિતા એજાજ અહેમદ સૈયદના કહેવાથી રાહુલ નામના વ્યક્તિ મારફતે મંગાવવામાં આવ્યો હોવાનું તેમજ અનવરભાઈ બચુભાઈ સિપાઈ દારૂ ભરેલી કાર લઈને આવ્યો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું। પોલીસે દારૂ ઉપરાંત એક મોબાઈલ ફોન, અન્ય દસ્તાવેજો સહિત કુલ ₹6,72,586નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે ગુજરાત પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર।